ધાંગધ્રા શહેરની મુસ્લિમ સમાજની દીકરીઓ દ્વારા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી અને સમાજનું અને પરિવારનું નામ રોશન કરાતા ધાંગધ્રા કસ્બા શેરી ખાતે દીકરીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધાંગધ્રા શહેરમાં રહેતા મેમણ જમા તેની દીકરી ડોક્ટર અલ્ફિયા કાલદાર BDS સર્જનની ડિગ્રી પ્રાપ્ત કરી હતી તથા ફકીર સમાજની દીકરી નાઝમીનાએ BScમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે તેમજ મંસૂરી સમાજની દીકરી મેડિકલ લાઇનમાં ઉચ્ચ કક્ષાએ ડિગ્રી પ્રાપ્ત કરી હતી। સમાજનું નામ રોશન કરાતા સમગ્ર દીકરી અને દીકરાઓનું ગિફ્ટ અને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો સહિતના સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ફકીર નાઝમીના હારુનસા દીવાન છે। હું SMT શિવશા મહિલા હોમ સાયન્સ કોલેજમાં મેં મારો અભ્યાસ છે એ પૂર્ણ કર્યો છે, જેમાં મેં ગ્રેજ્યુએશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રથમ રેન્ક લાવી છું। 4 માર્ચ 2025ના રોજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને મારી પદવી તથા ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું અને આજે મને ખૂબ ખુશી થાય છે કે હું જે શેરી જે મહોલ્લામાં રહું છું એ મહોલ્લામાં મારું આજે સન્માન કાર્ય રાખવામાં આવ્યું। હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા માટે જેટલા જ ગૌરવની વાત છે એના કરતાં વધારે પણ મારા સમાજ અને મારા માતા પિતા આજે મારા કરતાં વધારે ખુશ થતા હશે અને મને એવું થાય છે કે એમણે જે મારા પાછળ મહેનત કરી છે એ આજે સફળ થાય એવું મને લાગી રહ્યું છે, કારણ કે હું ભણી ગણીને ઇન્શાલ્લાહ હું વધારે હજુ પ્રગતિ કરીશ, પરંતુ મારા માતા પિતાએ જે કર્યું એના બદલે મને આજ યુનિવર્સિટીમાં હું ફર્સ્ટ રેન્ક લાવી અને જે એમને ખુશી આપી એનો મને ગૌરવ છે કે મેં મારા માતા પિતાએ જે મારા પાછળ મહેનત કરી એ આજે સફળ થઈ। હું મારી કોલેજમાં 25 વર્ષ પછી મારી કોલેજમાં મેડલ લાવી છું। 25 વર્ષ પછી BScમાં અમારી કોલેજની છોકરીઓનો નંબર આવ્યો, એટલે અમારા કોલેજમાં પણ એટલા બધા ખુશ થઈ ગયા હતા અને હું અમારા સમાજ માટે પણ કહેવા માંગુ છું કે અમારા સમાજની ઘણી બધી મહિલાઓ દ્વારા એવી સોચ રાખવામાં આવે છે કે ભણ્યા તો કોણ નોકરી કરાવવાના છે અથવા તો ઘરના કામ જ કરવાના છે ને, પરંતુ હું એ બધાને મેસેજ આપવા માંગુ છું કે એજ્યુકેશન તમે મેળવો તો એવું જરૂરી નથી કે તમે જો નોકરી મેળવો, સારી એવી પદવી મેળવો, સારા એવા પદે રહો તો જ તે સફળ છે, પરંતુ તમે એજ્યુકેશન દ્વારા તમારા સમાજ, તમારા ઘર અને તમે બીજી કોઈ નોકરી કરો કે ન કરો, એક દીકરી તરીકે, એક વહુ તરીકે તમારી ફરજ બજવાની જ હોય છે, તો તમે એજ્યુકેશન દ્વારા એને વધુ સારી રીતે કરી શકો। એટલે આજે મને એવું થયું કે હું સફળ થઈ છું અને તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમનું તમે આયોજન કર્યું, જેથી હું ભલે બીજી સફળ થઉં કે ન થઉં, પરંતુ અમારી સમાજની છોકરીઓ મારાથી કદાચ 5 પણ ઇન્સ્પાયર થઈ જશે અને એમને પ્રોત્સાહન થશે તો મારું ભણેલું આજે લેખે લાગી ગયું એવું મને લાગી રહ્યું છે। થેન્ક યુ સો મચ। મારું નામ ડૉક્ટર અલ્ફિયા કાલદાર છે, હું ડેન્ટિસ્ટ છું। આજે સૌપ્રથમ તો હું મુસ્લિમ સમાજનો આભાર માનીશ કે આજે એમનો જે મુસ્લિમ સમાજની દીકરીઓ અને દીકરાઓ છે એમનો સન્માન સમારંભ રાખ્યો હતો, તો એમનો ખૂબ ખૂબ આભાર। અને આ સન્માન થકી મુસ્લિમ સમાજના દીકરાઓ દીકરીઓને એટલી તો પ્રેરણા મળશે કે ના ભણવું જોઈએ, અને હું બી એ જ પ્રેરણા આપીશ કે ના ભણવું જરૂરી છે જીવનમાં। તમે ગમે તે વ્યવસાય કરો કે નોકરી કરો, ધંધો કરો, બધે ભણવાનું તો કામમાં આવવાનું જ છે, એટલે હું એટલું જ કહીશ કે ભણો અને આગળ વધો।